એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 6 મહિના પહેલા થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલતી અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ આજથી 5.5 મહિના અગાઉ એલિસ બ્રિજ વિસ્તારની પ્રીતમનગર સોસાયટીમાં રહેતા અને વિદેશ ગયેલ મકાન માલિકના મકાનના દરવાજાનું તાળું તોડી સોના તથા ચાંદીના દાગીના અને રોકડ રકમની ઘરફોડ ચોરીનો બનાવ બનવા પામેલ હતો। જે ગુનામાં સંડોવાયેલ આરોપીઓને ચોરીમાં ગયેલ સોના ચાંદીના દાગીના કિંમત ₹7,38,500ની મત્તાના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ખાતે સોંપવા તજવીજ કરવામાં આવેલ છે। એલિસ બ્રિજ પોલીસ સ્ટેશન ગુનો નંબર 11/19/10/14/82/2025 ધી BNS કલમ 305A 331(3) 331(4) મુજબ પકડાયેલ આરોપીઓએ કરણ ઉર્ફે હોકો શ ઓફ કિરીટભાઈ દાતણિયા રહે જોગણી માતાના 40 શંકર ભુવનના છાપરા ગાંધી બ્રિજના છેડે શાહપુર અમદાવાદ શહેર, બીજો જયેશ ઉર્ફે બળિયો શ ઓફ રૂપસંગભાઈ દાતણિયા રહે બ્લોક નંબર 15 મકાન નંબર 473 જ્યુપિટરની ચાલી દુધેશ્વર માધુપુરા પોલીસ ચોકીની બાજુમાં માધુપુરા અમદાવાદ, ત્રીજા ધર્મેશ ઉર્ફે જુગો શ ઓફ ચંદ્રકાંતભાઈ પ્રજાપતિ રહે બ્લોક નંબર 23 મકાન નંબર 709 ગણેશનગર ઓવડાના મકાનમાં ભાઠા ન્યૂ વાસણા અમદાવાદ શહેર, જયેશ ઉર્ફે બળિયો તેમજ ધર્મેશ ઉર્ફે જુગો આ બંને આરોપીઓ અમદાવાદ શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયેલ છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ।